અને આ કોઈ એક જિલ્લાની વાત નથી. અરવલ્લી જેવી સ્થિતિ પાટણની છે, કારણ કે કાગ ડોળે વરસાદની રાહ જોઈને ખેડૂત બેઠો છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ ખેતરમાં તમામ તૈયારીઓ કરી દીધી છે, પરંતુ વરસાદ આવવાનું નામ નથી લેતો. મેઘરાજા હાથતાળી આપી રહ્યો છે અને પરિણામે આખો મહિનો પૂરો થવા આવ્યો અને વરસાદ નથી વરસ્યો. ખેડૂતને એવી ભીતિ છે કે તમામ ખર્ચ ક્યાંક એળે ન જાય. પાટણ જિલ્લાની અંદર આજની તારીખ સુધી ક્યાંય વરસાદના વાવડ નથી કે ક્યાંય વરસાદ થયો નથી અને ખેતરો ખાતર બાતર નાખીને બધું કમ્પ્લીટ કરીને મૂક્યું હોય ખેડ બેડ કરીને, પણ હજુ ક્યાંય વાવડ નથી. આકાશમાં જોઈને હવે થાકી ગયા અને હવામાન ખાતાવાળા આગાહીઓ આપે કે અતિ ભારે આવશે વરસાદ ને આમ આવશે ને તેમ આવશે, પણ હજુ ક્યાંય દેખાતું નથી. પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. બીજવાળા ખાતર બાતર બધું બિયારણ ચહેરા બધીને મૂક્યા છે. વરસાદ ખેંચાણો છે એનાથી કપરી હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ આવે અઠવાડિયામાં આવી જાય તો સારી રીતે વાવેતર થઈ શકે, કે વાવેતર કોઈ લેટ પડે પછી. એટલે વરસાદ